આજકાલ સ્ટોક માર્કેટમાં ઘણી બધી કંપનીઝ આઈપીઓ લઈને આવે છે, પણ શું તમને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી પહેલી વાર આઈપીઓ કઈ કંપનીએ બહાર પાડ્યો હતો? યસ, આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયાની સૌથી પહેલી પબ્લિક કંપની વિશે. તો આ વાતની શરૂઆત થઈ છે 1736માં, કે જ્યારે સુરતના લવજી વાડિયાને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શિપ અને ડોકયાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેમણે 1750માં મુંબઈમાં એશિયાનું સૌથી પહેલું ડ્રાય ડોક બનાવ્યું હતું અને ત્યારથી જ વાડિયા ગ્રુપની શરૂઆત થઈ. અને 1863માં તેણે બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પોરેશન નામની એક સબસિડિયરી કંપનીની શરૂઆત કરી, જેનું કામ બર્માના ટિમ્બરનું લેવેચ કરવાનું હતું. અને આ જ કંપની કે જેને આજે આપણે બીબીટીસીના નામે ઓળખીએ છીએ, તેણે 1870માં ઇન્ડિયામાં સૌથી પહેલી વાર આઈપીઓ બહાર પાડ્યો હતો. પણ ત્યારે તેને આઈપીઓ નહીં પરંતુ પબ્લિક પાર્ટિસિપેશન તરીકે ઓળખવામાં આવતું હતું. અને આશ્ચર્યની વાત તો એ છે કે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જની શરૂઆત પણ તેના 5 વર્ષ પછી એટલે કે 1875માં થઈ હતી. ત્યારબાદ 1913માં કંપનીએ સાઉથ ઇન્ડિયામાં ટી પ્લાન્ટેશનનો નવો બિઝનેસ શરૂ કર્યો અને આજે તે 2822 હેક્ટર્સમાં ટી પ્લાન્ટેશનનું કામ કરે છે. એટલું જ નહીં, દર વર્ષે લગભગ 80 લાખ કિલો ટીનું ઉત્પાદન પણ કરે છે. આ સિવાય કંપની ઓટો ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ, ડેન્ટલ પ્રોડક્ટ અને હોર્ટિકલ્ચર જેવા ઘણા ડાયવર્સ બિઝનેસીસમાં પણ છે. શું તમને આવી કોઈ કંપની વિશે ખબર છે? તો કમેન્ટ કરો.